હેલો એવરીવન, આપણે નેક્સ્ટ સેશનમાં આપણે પ્લાસ્ટિક કચરાથી ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. જો મિત્રો આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક અત્યારે આપણા માટે એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે. એન્વાયરમેન્ટ રિલેટેડ સૌથી મોટો જો કોઈ પ્રોબ્લેમ આપણે અત્યારે ફેસ કરી રહ્યા હોઈએ તો એ છે પ્લાસ્ટિક. અને પ્લાસ્ટિક જે છે એનો એક એવો નિકાલ કરવો જરૂરી છે કે જેના કારણે આપણે પ્લાસ્ટિકથી રીડ મેળવી શકીએ અને સાથે સાથે આપણને જે છે એ વધુ પડતા પ્લાસ્ટિકના જે છે નિકાલ માટેનો પણ એક રસ્તો મળી રહી. તો એના માટે આપણે અહીંયા શું કરેલું છે, ખાસ અહીંયા આપણી પાસે એક કેસ છે જેમાં બેંગ્લોરની એક પ્લાસ્ટિક કોથળીના ઉત્પાદન કરતા જે છે એ ખાસ કરીને પ્લાસ્ટિકનો જે વધતો ટૂંકમાં વેસ્ટ હતો એના નિકાલ માટે એક સરસ મજાનું એક ટેકનિક શોધી. એકચ્યુઅલી આ ટેકનિક જે છે ને એ પ્લાસ્ટિક રિલેટેડ છે એન્ડ ઇટ વોઝ ગિવન બાય અહેમદ ખાન. એ પોતા જે વ્યક્તિ જે એનું નામ હતું. પ્લાસ્ટિક કચરાનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે તો કે પ્લાસ્ટિક જે કંઈ બી છે એને એક જે છે ને એક બારીક એનો ભૂકો કરી દેવામાં આવે છે, એકદમ સ્લાઇટ પાવડર કરી દેવામાં આવે છે, જેને આપણે લોકો મિત્રો નામ આપીએ છીએ પોલીબ્લેન્ડ એવું નામ આપવામાં આવેલું છે. પોલીબ્લેન્ડ નામનો જે કચરો છે એ ઝીણો પ્લાસ્ટિકનો એક પ્રકારનો પાવડર છે, ટૂંકમાં પાવડર કચરો છે. એને બિટુમિન જે છે એ રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો એક ટૂંકમાં આપણે જેને ડામર કહો છો ને આપણી ભાષામાં, જેને આપણે લોકો ડામર કહીએ છીએ, એકચ્યુઅલી બિટુમિન છે જે આપણે યુઝમાં લઈએ છીએ. બિટુમિન સાથે પોલીબ્લેન્ડ ને મિક્સ કરીને એની સાથે રેતી કપચી જે કઈ મિક્સ કરવાનું હોય એ પ્રોપર મિક્સ કરી અને ત્યાર પછી જે છે ને એના રસ્તા બનાવવામાં આવી દીધા. સીધા એને રોડમાં બનાવી દેવા, મતલબ રોડ ઉપર એને પાથરી દેવામાં આવે છે. મિત્રો આના આપણને શું બેનિફિટ મળ્યા એની આપણે ચર્ચા કરીએ. જો આવું કરવાથી સૌથી પહેલી વસ્તુ જે છે ને એ ખાસ કરીને આ માર્ગ જે છે ને એ વોટર રિપેલેન્ટ એટલે કે જલ વિકર્ષક થઈ ગયું. નહીં તો શું થાય ખબર છે, વરસાદ જયારે ચોમાસાની અંદર આવે ને તો આ ચોમાસાની અંદર આવતો વરસાદ પાણી જે છે એના કારણે રોડ ધોવાઈ જાય, રોડ ખવાઈ જાય. આવું તમે ઘણી બધી જોયું છે, તમારા આજુબાજુના વિસ્તાર જે છે એની અંદર ખાસ આવું તમને જોવા મળેલું છે. પણ જે આ રોડ બનતા હતા એક તો જલ વિકર્ષક હતા અને આ રોડની અંદર જે છે એ પાણીના પ્રતિકારની સામે સામેનું આયુષ્ય 3 ગણું વધી જતું હતું. કારણ કે મુખ્યત્વે રોડને નુકસાન કરવાના 2 રીઝન હોઈ શકે. એક કાં તો એનું ધોવાણ થાય ને કાં તો એનું જે છે ઘસારણ થાય. પણ અહીંયા એટલો બધા સ્ટ્રોંગ સારા એવા રોડ બનાવવામાં આવેલા કે જેના કારણે જે છે એ ટૂંકમાં રોડનું આયુષ્ય નોર્મલી 1 કે 2 વર્ષમાં જો એને રિપેર કરવો પડતો હોય તો હવે 5 કે 6 વર્ષે રિપેર કરવા પડતા હતા. તો આ રીતે આપણે જોઈએ તો પ્લાસ્ટિકના નિકાલ માટેની આપણી પાસે જે છે ને એ ખૂબ જ એક સારી એવી ટેકનિક અવેલેબલ થઈ ગઈ છે. પોલીબ્લેન્ડ કોને કહેવાય ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા આમાં જે ક્વેશ્ચન પૂછવો હોય તો આપણને આ પૂછી શકાય. અને એક પોલીબ્લેન્ડ સાથે શું મિક્સ કરવામાં આવે છે તો બિટુમિન મિક્સ કરવામાં આવે છે. તો આ વાત હતી કુલ પ્લાસ્ટિક કચરાની. નેક્સ્ટ વાત કરીએ આપણે કૃષિ રસાયણોની અસર. કૃષિ રસાયણોની અસર પર્યાવરણ પર શું થઈ શકે એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા તો તમે જુઓ કે ગ્રીન રિવોલ્યુશન જ્યારે થયું, ડોક્ટર MS સ્વામીનાથન દ્વારા જ્યારે ગ્રીન રિવોલ્યુશનની પ્રક્રિયા થઈ સ્ટાર્ટ કરવામાં આવી ત્યાર પછી મિત્રો આપણને કેમ ગ્રીન રિવોલ્યુશનની અંદર સક્સેસ મળી. તો આપણને ગ્રીન રિવોલ્યુશનની અંદર સક્સેસ મળવા પાછળનું એક મુખ્ય જો કારણ હતું ને તો એ હતું આપણે જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ. આના કારણે જંતુઓ જે છે એના લીધે પાકને નુકસાન થતું એ બંધ થઈ ગયું, ખાતરનો ઉપયોગ. પણ જંતુનાશકો અને ખાતરોનો વધારે પડતા ઉપયોગથી કંઈક ને કંઈક પર્યાવરણને નુકસાન થવાના ચાન્સીસ ની શરૂઆત તો ત્યારથી જ થઈ ગઈ. હાલ તમે જોવા જાવ તો જંતુનાશક, ફૂગનાશક, તૃણનાશક આ બધાનું પ્રમાણ જે છે એ વધારે છે. એના ઓલ્ટરનેટ રૂપે બાયોટેકનોલોજીમાં એટલે જ મેં તમને વાત કરી હતી કે બાયોપેસ્ટિસાઇડનો યુઝ કરવો અથવા તો આપણે જૈવ ફર્ટિલાઇઝર બાયોફર્ટિલાઇઝરનો યુઝ કરવો, આ બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે જો તમે જયારે જંતુનાશકોનો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો ને તો એ જમીન અને નિવસન તંત્ર બંને માટે ખૂબ નુકસાનકારક હોય છે. વેડીસાઇડ જેને આપણે કહીએ નીંદણનાશકનો ઉપયોગ કરવાથી આસપાસની વનસ્પતિઓને પણ નુકસાન થાય છે. નીંદણનાશક છાંટવાના વ્યક્તિને પણ નુકસાન થાય છે. સાથે સાથે એ જમીન પર રહેતા નાના નાના સૂક્ષ્મ જીવોથી શરૂ કરીને નાના જેટલા જીવો છે બધાને ઓવરઓલ નુકસાન થાય છે. પરિણામ સ્વરૂપે આપણે આ બધા યુઝના કારણે કંઈક ને કંઈક જે છે એ આપણા પર્યાવરણને ડિસ્ટર્બ કરીએ છીએ. રસાયણોનું જૈવ વિશાલન થશે, આ સૌથી મહત્વની બીજી બાબત. રસાયણોનું જૈવ વિશાલન થાય. જેમ કે DDT નો તમે કોઈ દવા તરીકે ઉપયોગ કરો છો તો તમારું કાર્ય તો પૂરું થઈ જાય છે, બરોબર છે. પણ એની સાથે સાથે
એ ડીડીટી જે છે એ હવે ઉપરના ટ્રોપિક લેવલ ઉપર વધતી જ જશે ને એક સમયે જૈવ વિશાલન પામી જશે. તમે આ બાબત વિશે બહુ સારી રીતે હવે ક્લિયર છો. સુપોષકતાકરણ વધશે. મિત્રો તમને ખ્યાલ છે ને, આપણે વાત કરી ગયા છીએ કે પોટેશિયમ છે, પછી સલ્ફર છે, બરોબર છે, નાઇટ્રોજન છે, આ બધાનું પ્રમાણ જે છે ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત થતા પાણીમાં એમાં વધારે જોવા મળે. ખેતરમાંથી જ્યારે વરસાદ આવે ત્યારે આ બધા રાસાયણિક ખાતરોની બધું છાંટેલું હોય એ વહીને આસપાસના નદી નાળામાં પાણી જાય, પરિણામે સુપોષકતાકરણ થાય, આલ્ગલ બ્લૂમ્સ થાય, લીલ વધે, પરિણામ સ્વરૂપે ઓક્સિજન ઘટે, બીઓડી નું મૂલ્ય વધે, આખું જે છે તળાવનું જૈવ સૃષ્ટિનો ટૂંક સમયમાં નાશ થઈ જશે. તો આ બધા પ્રશ્નો આપણને નડે. એની સાથે બીજી એક આપણે અહીંયા પોઈન્ટની ચર્ચા કરી છે કે પરિણામ સ્વરૂપે એમ કહી શકાય કે કૃષિની સમસ્યાઓ જે છે ને એ ખૂબ જ વધારે ગંભીર બને છે, ખૂબ જ વધારે ગંભીર બને છે. તો અહીંયા કૃષિ રસાયણોની આપણને આટલી અસરો જોવા મળે છે. તો શું, ચલો કૃષિ રસાયણ ના ઉપયોગ સિવાય કઈ કરવું હોય તો હવે તમારી સ્ક્રીન પર એક નવો ટોપિક છે જેનું નામ છે કાર્બનિક ખેતી. અત્યારે ઘણી બધી જગ્યાઓ પર આપણે આ શબ્દ જે છે ને સાંભળતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ આ વ્યક્તિ જે છે ઓર્ગેનિક ફૂડ ખાય છે, અથવા તો અહીંયા ઓર્ગેનિક ફૂડ મળે છે. એ ઓર્ગેનિક ફૂડ મળવું એટલે શું? મિત્રો, ઓર્ગેનિક નો અર્થ એવો થાય છે કે જે એવી, ટૂંકમાં ઓર્ગેનિક ફૂડ નો મતલબ એવો થાય છે કે શાકભાજી છે, ફ્રૂટ છે, આ બધી જ વસ્તુઓ જે છે એને કોઈ પણ પ્રકારના રાસાયણિક કે અન્ય કોઈ પણ નુકસાનકારક ખાતરના ઉપયોગ વગર ઉછેરવામાં આવેલ છે, જેને આપણે લોકો જે છે કાર્બનિક ખેતી કહીએ છીએ. આને ઝીરો વેસ્ટ ફાર્મિંગ કહેવાય. ઝીરો વેસ્ટ ફાર્મિંગ એટલે આના કોઈ જ આડઅસર નથી, કોઈ પણ પ્રકારનો જે છે ને શૂન્ય કચરો પેદા કરતી ખેતી આને કહી શકાય. આવા ખેતીમાં શું કરવામાં આવે? આવા ખેતીમાં જે પ્રાણીઓ હોય ને એના છાણનો ઉપયોગ કરવામાં આવે, અને આ છાણને ભેગું કરી અને એમાંથી જે છે એ જરૂરી પોષક તત્વો મળી રહેતા હોય એટલા માટે એનું છાણિયું ખાતર બનાવવામાં આવે, અથવા તો સ્લરી બનાવવામાં આવે. છાણિયું ખાતર અને સ્લરી જે છે ને ખેતરમાં છાંટી દેવામાં આવે. કમ્પેરેટિવલી કેમિકલ ફર્ટિલાઇઝર જે હોય ને એની કમ્પેરેટિવલી આની અસર ઓછી હોય, પણ આ નુકસાનકારક જરાય નથી. છાણિયું ખાતરનો ઉપયોગ કરવો એક પ્રકારની કાર્બન ખેતીનો જ પાર્ટ છે. રમેશચંદ્ર ડાંગર કે જે હરિયાણાના છે, સોનીપતમાં રહે છે, બરોબર છે, એમણે હરિયાણા કિસાન વેલફેર ક્લબની શરૂઆત કરી હતી. હરિયાણા કિસાન વેલફેર ક્લબની જેમણે શરૂઆત કરી છે એની અંદર એને હરિયાણાના લગભગ 5,000 ખેડૂતોને જે છે એ જોડી દીધા છે, અને આ દરેક ખેડૂતોને જોડી દીધા બાદ એમની પાસે અત્યારે આ રીતની ઝીરો વેસ્ટ ફાર્મિંગની ટેકનિક દ્વારા ખેતી કરાવડાવે છે, કે જેના કારણે ઘણા બધા ખેડૂતોને જે છે એ બેનિફિટ થયો છે. અને એની અંદર જો મિત્રો આની અંદર આવા ઊંચા મોંઘા રાસાયણિક ખાતરના ઉપયોગથી નિજાત મળે છે, ખર્ચ થતો નથી અને વેસ્ટ પણ થતો નથી, કારણ કે છાણનો ને બધો વેસ્ટ છે એ ખાતરમાં યુઝ થઈ જાય છે. વધારે ઘટાડે કઈ પણ બાકી રહેતું હોય તો એ બાયોગેસની અંદર યુઝ થઈ જાય છે. તો આ રીતે જે છે જૈવિક ખાતરનો ઉપયોગ કરી અને કાર્બનિક ખેતી કરી શકાય છે. ઝીરો ફાર્મિંગ અથવા ઝીરો વેસ્ટ ફાર્મિંગ જેને કહેવાય છે, બરોબર. તો આ વાત થઈ ગઈ કાર્બનિક ખેતીની. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ આપણે લોકો રેડિયો એક્ટિવ કચરો. આજે પૃથ્વી પર ઉત્પન્ન થતી વીજળી, તમારા ઘરે જે વીજળી આવે છે, બરોબર, એ ભારત દેશની અંદર મોટા ભાગની જે આપણી વીજળી જે છે ને એનું પ્રોડક્શન કોલસો છે ને મિત્રો, કોલસો એ આપણી પાસે એક લિમિટેડ સોર્સ છે, પુનઃ અપ્રાપ્ય સોર્સ છે. અને કોલસો આપણી પાસે એટલો છે પણ નહીં કે આપણે આખા ભારત દેશને આપી શકીએ એટલી આપણે એનર્જી પ્રોડક્શન ડેઈલી કરી શકીએ. માટે આપણે અત્યારે ઓપ્શન રૂપે, એમ તો ઓપ્શનમાંથી હવે મુખ્ય થઈ ગયું છે કે આપણે લોકો જે છે ને એ રેડિયો એક્ટિવ જે તત્વો છે, સોરી, જે રેડિયો એક્ટિવ તત્વો છે
આ રેડિયો એક્ટિવ તત્વોમાંથી આપણે લોકો અત્યારે ઇલેક્ટ્રિસિટી પેદા કરી રહ્યા છે. ભારતની અંદર તારાપુર, કેગા, કુડનકુલ્લમ, આ બધા જે છે એ નામ તમે સાંભળેલા હશે. આ બધા આપણા ઇલેક્ટ્રિક, આપણા ગુજરાતની અંદર જે છે કાકરાપાર અને ઉકાઈ, બરોબર છે, મીઠી વીરડી, આ બધા નામ તમે સાંભળેલા હશે. આ બધા જે છે એ રેડિયો એક્ટિવ પદાર્થોનો યુઝ કરી એને ટૂંકમાં એમ કહેવાય કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે જ્યાં તમે ફિઝિક્સની અંદર સ્ટડી કરી ગયા છો તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા અને તાપ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાઓ. આ પ્રકારની મેથડ્સ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પણ સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જો અહીંયા વીજ ઉત્પાદન તો થાય છે, તો વીજ ઉત્પાદન થાય ને પછી મિત્રો આમાંથી ઘણો બધો જે છે ને વીજ ઉત્પાદનની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરો ને એમાં તમને બે સમસ્યાઓ નડે છે. હવે એ બે સમસ્યાઓ કઈ કઈ છે એની આપણે ચર્ચા કરીએ કે જ્યારે આપણે વીજળી ઉત્પાદન માટે રેડિયો એક્ટિવ પદાર્થોનો ઉપયોગ કરીએ, જો ખાસ કરીને એમાં જ્યારે વીજળી પ્રોડક્શનની પ્રક્રિયા થતી હોય ત્યારે એમાં શીતકોનો ઉપયોગ થાય જેને કુલન્ટ કહેવાય. ખાસ કરીને D2O એટલે કે ભારે પાણી જે છે ને એ શીતક તરીકે વપરાય. હવે અહીંયા આપણને કીધું છે કે આપણને એની બે સમસ્યાઓ જોવા મળે છે. કઈ કઈ બે સમસ્યાઓ છે એની આપણે વાત કરીએ. પહેલી સમસ્યા છે તમારી પાસે આ કે પ્રથમ સમસ્યા આકસ્મિક જરણની છે એટલે લીકેજ, જેના તમારી પાસે બે એક્ઝામ્પલ છે. એક તો છે 3 માઇલ આઇલેન્ડ અને બીજું છે ચાર્નોબિલ. ચાર્નોબિલ રશિયાની અંદર આવેલું છે અને ચાર્નોબિલની અંદર જે છે એ રશિયાનું બહુ જ મોટું ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર આવેલું હતું જેમાં રિએક્ટર નંબર 4 ફાટવાના કારણે ખૂબ મોટી તારાજી સર્જાઈ હતી. ખૂબ જ મોટો જે ભયંકર આપણે કૃત્રિમ તારાજી સર્જાણી અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા રશિયાની અંદર. ચાર્નોબિલ જે છે, ચાર્નોબિલ દુર્ઘટના એ એમ કહી શકાય કે એક પ્રકારનું બહુ મોટું ન્યુક્લિયર ડિઝાસ્ટર હતું. આ સિવાય તમે લોકો ન્યુક્લિયર પાવરની તાકાતથી હિરોશીમા અને નાગાસાકી જે છે એના ઉપર અમેરિકા દ્વારા કરવામાં આવેલા બોમ્બની જે વાત છે એ જાણો છો, તમને ખ્યાલ છે, બરોબર ને? અમેરિકાએ જે છે એ નાગાસાકી ઉપર અને હિરોશીમા ઉપર એના બે બોમ્બ, બરોબર છે, એક ટોલ મેન અને બીજો ફેટ બોય, એવા બે નામ એને બોમ્બને આપેલા હતા, ટોલ મેન અને ફેટ બોય. આ બંનેને એને જે છે નાખેલા, જેના કારણે આજની તારીખે તમે જાણો છો કે જાપાનમાં લોકો ખોડખાપણ વાળા પેદા થાય છે. આટલી બધી મોટી એની જે છે અસર ભોગવવી પડે છે. બીજું જે છે એ છે કિરણોત્સર્ગી કચરાનો નિકાલ. હવે મિત્રો કેવું થાય તમને સમજાવું કે કિરણોત્સર્ગી કચરાનો નિકાલ એટલે શું. જ્યારે આપણે લોકો ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન માટે રેડિયો એક્ટિવ વેસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આ પ્રકારના રેડિયો એક્ટિવ વેસ્ટ જે છે એનો નિકાલ કરવો જરૂરી છે. નિકાલ કરવા માટે શું કરવામાં આવે તો કે નિકાલ કરવા માટે છે ને એક 500 ફૂટ ઊંડો ખાડો કરી અને એમાં ડબ્બાની અંદર જે છે લીક ના થાય એવા ડબ્બાની અંદર આ કચરાને દાટી દેવામાં આવે છે અને સમયાંતરે એનું જે છે જમીનમાં વિઘટન થઈ જશે. તો આ રીતે રેડિયો એક્ટિવ કચરો જે છે એનો નિકાલ કરવામાં આવે. મતલબ અહીંયા મેં તમારી સાથે ચર્ચા કરી છે કે રેડિયો એક્ટિવ ની ઉપયોગિતા શું છે અને સાથે સાથે મેં તમારી સાથે ચર્ચા કરી છે કે એના નિકાલના આપણી પાસે ક્યાં ક્યાં જે છે એ અવેલેબિલિટી હોતી હોય છે. ખાસ કરીને ન્યુક્લિયર કચરો જે છે એને મુક્ત કરતા પહેલા પ્રોસેસિંગ પણ કરવો પડે. જો પ્રોસેસિંગ ન કરવામાં આવે તો આગળ જતા એ બહુ મોટું નુકસાન કરી શકે છે, લોકોને જે છે જાનહાનિ કરી શકે છે. તો આ વાત થઈ ગઈ રેડિયો એક્ટિવ કચરાની. ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ પેલા તો કોને કહેવાય એ સમજી લો. ગ્રીન હાઉસ એટલે જે વિસ્તારો છે ને ઠંડા રહેતા હોય, આ ઠંડા વિસ્તારોની અંદર વનસ્પતિઓને ઉગાડવા માટે આપણે લોકો કાચનું એક નાનકડું અમથું ઘર જેવી એક રચના બનાવીએ છીએ જેમાં પ્લાન્ટ્સને ઉગાડવામાં આવે છે. હવે આ પ્લાન્ટ દ્વારા મુક્ત થતો આ પ્લાન્ટ દ્વારા જે છે એ ટૂંકમાં બહારથી સૂર્યપ્રકાશ જ્યારે આવશે, આ સૂર્યપ્રકાશ કાચની એ જે ઘર છે એની અંદર હાઉસ છે એની અંદર ટ્રેપ થઈ જશે, એ બહાર રિફ્લેક્ટ થઈને જઈ નહીં શકે. એના કારણે શું થશે કે વાતાવરણ ત્યાં ગરમ રહેશે. આ વાતાવરણ ગરમ રહેવાના કારણે જે વૃક્ષ આપણે ત્યાં છોડ છે વગેરે જે આપણે ઉગાડેલું છે એ બહુ સારી રીતે ત્યાં વિકસિત થઈ શકશે. તો આ કંઈક આપણી મેથડ હતી. પણ આવી જ એક મેથડ આપણે ગ્લોબલ પૃથ્વીના લેવલ ઉપર જોવા મળે છે. માટે આપણે લોકોએ છે ને નામ આપી દીધું ગ્રીન હાઉસ ઇફેક્ટ. તમારી રાઈટ સાઈડ તમે જુઓ તો તમને કુલ વૈશ્વિક ઉષ્ણતામાન માટે વિવિધ જે તમારા વાયુઓ છે એનું એક પ્રમાણ આપેલું છે. ક્લોરોફ્લોરોકાર્બન 14%, N2O 6% કીધું છે, 20% મિથેન અને 6% કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરી છે, બરોબર. હવે ગ્રીન હાઉસ અસર થાય છે કે રીતે સમજીએ.
જો મિત્રો સૌથી પહેલી વસ્તુ તો અહીંયા સમજવાની એ છે કે આપનું જે આખી પૃથ્વી જે છે, વાતાવરણ જે છે, એ વાતાવરણમાંથી સૂર્યના જે કિરણો આવે, બરોબર, એને રિફ્લેક્ટ કરવામાં આવે છે. એના માટે આપણે એક વર્ડ વાપરીએ છીએ, આલ્બેડો. આલ્બેડો એટલે પૃથ્વીના જલાવરણ, મૃદાવરણ કે જૈવાવરણ દ્વારા, તમામ દ્વારા, વોટેવર જે કાંઈ સૂર્યપ્રકાશ અહીંથી પાછો મોકલવામાં આવે છે ને એને આલ્બેડો કહેવાય. આ સૂર્યપ્રકાશ જ્યારે પાછો જાય છે, તમે જુઓ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે રિફ્લેક્ટ થાય છે, દેખાય તમને આ સૂર્યપ્રકાશ જે છે આવે છે એના જાય છે. તો આ સૂર્યપ્રકાશ જ્યારે પૃથ્વીથી બહાર જતો હશે ત્યારે એને જે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો ગ્રીન હાઉસ વાયુઓ દ્વારા એને જકડી રાખવામાં આવશે. પરિણામ સ્વરૂપે પૃથ્વી જે છે ને ગરમ રહેશે. આ એક નેચરલ પ્રોસેસ છે. પણ આપણે ગ્રીન હાઉસ અસરનું કેમ ડિસ્કશન કરવું છે એ હું તમને કહું છું. જ્યારે તમે ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધારી દો ને, અને એ પ્રમાણ કેમ વધશે, તો કે આપણી પ્રદૂષિત એક્ટિવિટીઓના કારણે જ વધવાનું છે. ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધી જશે, પરિણામ સ્વરૂપે પૃથ્વી થવી જોઈએ ને એનાથી વધારે ગરમ થશે, જેના માટે એક ઘટના ઉદ્ભવે છે જેને આપણે બધા જ લોકો ગ્લોબલ વોર્મિંગના નામથી જાણીએ છીએ. ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ આપણે એને. તો એ ગ્લોબલ વોર્મિંગ એટલે બીજું કાંઈ નહીં પણ ગ્રીન હાઉસની એક સાઇડ ઇફેક્ટ છે. તો આપણે ડિસ્કશન કરીએ શું કહેવા માંગે છે અહીંયા. ગ્રીન હાઉસ એક પ્રકારનું કાચનું ઘર છે જે ઠંડી ઋતુમાં જે છે એ ખાસ કરીને વનસ્પતિના ઉછેર માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ જનરલી, બરોબર છે. પણ હવે શું થશે કે આ એક પ્રકારની કુદરતી ઘટના છે, વાતાવરણની ગરમીને જાળવી રાખે છે. અને જો એ ન હોય તો અત્યારે ખરેખર જો શું થાય કે જો માની લો કે ખરેખર ગ્રીન હાઉસ ઇફેક્ટ ના હોય તો ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે અત્યારે પૃથ્વીનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જે ન હોય ને તો -18 થઈ જાય. -18 થાય એટલે ઘણા બધા સજીવો જે છે ને એ કાયમી ધોરણે પૃથ્વી પરથી નાશ પામે. એટલે એમ કહી શકાય કે વનસ્પતિઓના બધાના ગ્રોથ માટે, પ્રાણીઓના જીવ માટે ગ્રીન હાઉસ અસર બહુ જ મહત્વની છે. પણ જ્યાં સુધી આપણે પ્રદૂષણ જે છે ફેલાવેલું નથી, ફેલાવી દીધું છે, તો હવે આપણી માટે કેમ નુકસાનકારક છે ચર્ચા કરીએ. સૌર વિકિરણો જે કુલ આવે છે, બરોબર, એમાંથી 1/4 એનો ભાગ જે છે ને વાદળ અને વાયુ દ્વારા પરાવર્તિત કરી દેવામાં આવે. મેં હમણાં તમને આલ્બિડોની વાત કરી, બરોબર છે. તો આ એનો જ એક ભાગ છે. 25% એટલે કે 1/4 ભાગ જેનો જે છે ને વાયુ ને વાદળો શોષી લેશે, જ્યારે 1/2 એટલે કે 50% એનો ભાગ જે છે એ સૌર વિકિરણ વાતાવરણમાં પ્રવેશી અને પૃથ્વીની સપાટી પર અડે છે અને પૃથ્વીની સપાટીને ગરમ રાખે છે. પૃથ્વીની સપાટી પર આવે, જો જમીન અને પાણી ઉપરથી જે છે એ ફટાફટ સૂર્યના કિરણો છે રિફ્લેક્ટ થઈ જાય, પરાવર્તિત થઈ જાય, પણ જમીન ઉપરથી થતા નથી. પરિણામ સ્વરૂપે જમીન ઉપર પડે ને જમીન ગરમ થાય. ઉનાળામાં આપણે જે રોડ ગરમ થાય છે તમને ખ્યાલ છે શું કામ થાય છે. પૃથ્વીની સપાટી પર પારરક્ત એટલે કે ઇન્ફ્રારેડ રેડિયેશન સ્વરૂપે ગરમી પુનઃ ઉત્સર્જિત કરશે. હવે શું થશે કે આ ઉત્સર્જિત થયેલી ગરમી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને વારંવાર આ ચક્ર ચાલ્યા કરે. પરિણામ સ્વરૂપે પૃથ્વી ગરમ રહી છે. હવે મિત્રો નીચે જુઓ તો CO2, CH4, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન અને તમે જુઓ તો નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એનું પ્રમાણ તમે વધારી દીધું. આ બધા ગ્રીન હાઉસ ગેસીસ છે. હવે ગ્રીન હાઉસ ગેસીસનું પ્રમાણ વધી ગયું તો સૂર્યના જે કિરણો પૃથ્વી પરથી પાછા ફરવા માંગે છે એને વધારે પડતા શોષી લેવામાં આવશે, વધારે પડતા એનું શોષણ કરી લેવામાં આવશે. પરિણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન વધશે, જેને મેં આગળ તમને નામ આપી દીધું છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ થશે. આ બહુ એક મહત્વની વસ્તુ છે. તાપમાનમાં વધારાથી છે ને મિત્રો એક બીજી અસર જોવા મળે, જેને અહીંયા તમે જો અલ નીનો અસર કીધું છે. બે વસ્તુ યાદ રાખજો, હું અહીંયા તમને આ સમજાવવા માંગુ છું કે અલ નીનો અસર શું છે. ખાસ કરીને તાપમાનમાં જ્યારે વધારો થાય ને ત્યારે પર્યાવરણ જે છે આપણું ટોટલ, બરોબર, એમાં કેટલાક હાનિકારક ફેરફારો થાય છે, અસાધારણ ફેરફારો થાય છે. અને એ અસાધારણ ફેરફારો પૈકીનું જ આ એક જે છે એનું નામ છે અલ નીનો. અને આ જે અલ નીનો છે એ અલ નીનોના કારણે ભારત જેવા દેશો જે છે ને એના ઉપર વરસાદ આવવાની પ્રક્રિયા એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે. બે ઘટનાઓ છે, એક અલ નીનો છે અને એક લા નીનો છે. અલ નીનો અને લા નીનો બંને ઘટનાઓ એકબીજાથી વિરુદ્ધ છે. અલ નીનો અસર જ્યારે હોય ત્યારે ભારત પર આવતા વરસાદ, જ્યારે ભૂગોળ ભણશો આગળ ક્યાંય તમારે ભણવાનું થશે તો ચોક્કસ એમાં તમારે અલ નીનો વિશેનું ડિસ્કશન આવશે. અત્યારે આપણે માત્ર એનું શોર્ટમાં એક નોલેજ લેવાનું છે કે અલ નીનો તાપમાનમાં વધારો થવાથી અલ નીનો અસર થાય છે. અલ નીનો જે છે, અલ નીનો નો મતલબ થાય છે બાળ ઈસુ, એવો એનો મિનિંગ એવો થાય છે બાળ ઈસુ. અને અલ નીનો અસર થવાના કારણે જે પ્રોબ્લેમ્સ ઉદ્ભવે છે એ વરસાદનું ચક્ર જે છે આપણું એ નાશ થઈ જાય છે. મતલબ વરસાદીય ચક્ર આપણું જે છે આખું શું થાય છે, ડેમેજ થઈ જતું હોય છે. તો એક આ બાબત આપણે અહીંયા સમજવાની છે. બીજી વાત મારે તમારી સાથે કરવી છે
એ છે લા નીનો. લા નીનોમાં એવું થાય છે, લા નીનો અસર જ્યાં જ્યાં જે કન્ટ્રી પર જોવા મળે ને ત્યાં પૂર અને વરસાદ ખૂબ જ આવે, ખૂબ વરસાદ આવે ને ખૂબ પૂર આવે. મતલબ આ એક પ્રકારનું આખી પૃથ્વી ઉપર જે વરસાદનું ડિસ્ટ્રીબ્યુશન છે ને એને ડેમેજ કરતી આ બંને ઘટનાઓ છે, અલ નીનો અને લા નીનો. આ બંને વસ્તુ યાદ રાખજો. બીજું શું થશે મિત્રો? ગ્રીન હાઉસ અસરના કારણે ગ્લેશિયર પીગળવા મળશે. ગ્લેશિયર પીગળવાના કારણે આખી હિમ આચ્છાદિત શિલાઓ ને બધું જે છે ને એ તરી તરીને દરિયામાં આવવા મળશે. ત્યાંના પાણીને જે છે એ નુકસાન કરશે, કારણ કે ત્યાં રહેતા પ્રાણીઓ જે છે દરિયાઈ સજીવો એ ગરમ પાણીમાં રહેવા ટેવાયેલા છે, પણ ઠંડુ પાણી આવવાને લીધે વાતાવરણ એને અનુકૂળ નહીં આવે, એનો નાશ થશે. જૈવ સૃષ્ટિને બહુ મોટું નુકસાન જે છે એ ગ્રીન હાઉસ અસરના કારણે આપણને થતું જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ હવે આપણી કે વૈશ્વિક તાપમાનમાં ઘટાડાના ઉપાયો કયા કયા છે. જો વૈશ્વિક તાપમાનમાં ઘટાડો કરવો હોય તો સૌથી પહેલા અહીંયા આપણને પોઈન્ટ કીધો છે કે અશ્મિભૂત જે કીધા છે ઈંધણનો ઉપયોગ ઘટાડવો. એવું કોઈ પણ ઈંધણ કે જેના પાછળ અશ્મિ વધે, પેટ્રોલમાં ધુવાડો વધે, કેરોસીનમાં ધુવાડો વધે, ઘન બળતણ એવું લેવો કે જેની અંદર જે છે એ કઈ અવશેષો વધે, લાકડું બાળો તો રાખ વધે, આ અશ્મિભૂત ઈંધણો કહેવાય. એટલે કે જેના પરિણામ સ્વરૂપે કંઈક ને કંઈક અશ્મિ મળી રહેતા હોય છે. પછી બીજું આપણને કીધું છે કે ઉર્જાના ઉપયોગની કાર્યદક્ષતામાં જે છે એ પણ વધારો કરવો. કયો હતો કે ખાસ કરીને તમે એમ કહી શકાય કે ભૂતાપીય ઉર્જાઓનો ઉપયોગ લઈ લ્યો તમે, બરોબર છે, ખાસ કરીને સૌર ઉર્જા લઈ લ્યો, આ બધી બાબતોનો વધારે, સૌર કુકર, સોલર લાઇટ, સોલર જે છે પાણી ગરમ કરવા માટેના પંપ્સ છે એ બધા યુઝ કરી શકાય. જંગલોનો નાશ અટકાવી દેવો જોઈએ મિત્રો. આપણે કોઈ પણ રીઝન થી વૃક્ષો કાપવા ન જોઈએ કે પછી કોઈ પણ રીઝન થી ક્યારેય જે છે વન કટાઈ ન થવી જોઈએ. મતલબ વન જે છે એની કટાઈ ના થવી જોઈએ, વૃક્ષો કાપવા ન જોઈએ. વન છે ને વન મિત્રો જેમ કહી શકાય કે રણને આગળ વધતું અટકાવે માટે આ બહુ જરૂરી છે. વૃક્ષારોપણ કરવું જોઈએ. ખાસ કરીને માનવ વસ્તીની વૃદ્ધિ દરમાં આપણે ઘટાડો કરવાની જરૂર છે, ખાસ કરીને ભારત દેશ માટે. વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નો કરવા. એસી, કુલર, ફ્રીજ આ બધાની અંદર જે છે એ ક્લોરોફ્લુરોકાર્બન જેને કહી શકાય, બરોબર છે, ક્લોરોફ્લુરોકાર્બન CFC, હું આગળ તમને હમણાં વાત કરીશ. આ CFC જે છે એનો પ્રમાણ આપણે ઉપયોગનો ઘટાડી દેવું જોઈએ. જો એવું કરીશું તો આપણે ચોક્કસ એના બેનિફિટ જે છે એ મળશે. CFC નો ઉપયોગ ને બધું જો ઘટાડશું તો, બરોબર છે. આટલી વાત આપણને અહીંયા કરવામાં આવેલી છે. ઓકે, ખાસ તમે જુઓ તો ઓઝોન અવક્ષયની તમને વાત કરી છે. ઓઝોન લેયર જે છે ને મિત્રો આપણા વાતાવરણની અંદર જે છે ને જે ખરેખર કહેવાય કે જે આપણા પૃથ્વીને સૂર્યપ્રકાશથી બચાવે છે એ સમતાપ આવરણ એટલે કે ટ્રોપોસ્ફિયરમાં આવેલું છે. આપણી પૃથ્વીથી 50 કિલોમીટરના ઉપરના વિસ્તારમાં આવેલું છે. હવે જો અહીંયા તમને કીધું કે ઓઝોન અવક્ષયન, પહેલા તમને એક વાત કરી છે કે ક્ષોભ મંડળમાં જે તમને જોવા મળે ને, ક્ષોભ મંડળ મેં કીધું આપણા પૃથ્વીથી 12 કિલોમીટર સુધીમાં એ ખરાબ ઓઝોન છે, એ નુકસાનકારક છે. જ્યારે સમતાપ મંડળમાં સારો ઓઝોન છે જે અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરવા માટે રિસ્પોન્સિબલ છે, જેના પરિણામ સ્વરૂપે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ પૃથ્વી પર આવી શકતા નથી. ખાસ કરીને એની ટૂંકમાં જે એની જાડાઈ છે કઈ રીતે માપવામાં આવે? ડોપ્સન યુનિટની અંદર માપવામાં આવે. હવે તમને એમ થશે કે ડોપ્સન યુનિટ દ્વારા કઈ રીતે માપવામાં? હું તમને સમજાવી દઉં, તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ડોપ્સન યુનિટમાં આપણે એની જાડાઈ માપીએ છીએ. આપણે જે છે એક પ્રકારનું એમ કહી શકીએ કે એક પ્રકારનો એક ક્યુબ લઈએ છીએ, આપણે તમે જે જાણો છો ને ચોરસ એક પ્રકારનું લઈએ છીએ. ડોપ્સન એકમમાં આ રીતે એની જાડાઈ માપવામાં આવે એટલે આપણને વધારે ક્લિયર થાય કે આ રીતના આપણે જે એક ચોરસ ઘન સેમીની અંદર જો વાત કરવા જતા હોઈએ તો આપણને થોડુંક વધારે ક્લિયર થશે. આટલો એક જે આપણે લઈએ છીએ. હવે આની અંદર ઓઝોનના કેટલા અણુઓ સમાવી શકાય છે, ટૂંકમાં આ જે વિસ્તાર છે એમાં ઓઝોનના કેટલા અણુઓ તમે સમાવી શકો છો એ મુજબ નક્કી થાય છે ઓઝોનના સ્તરની જાડાઈ. જેટલા અણુ વધારે એટલું ઓઝોનનું સ્તર વધારે જાડું, જેટલું ઓછું એટલું ઓઝોનનું સ્તર ઓછું જાડું. એટલે આ રીતે ડોપ્સન એકમમાં જે મપાય. હવે ઓક્સિજન જે છે, બરોબર, આપણે સમતાપ મંડળની અંદર ઓક્સિજન જ્યારે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનના સંપર્કમાં આવશે એટલે કેવું થશે કે એ ઓઝોનની અંદર ફેરવાઈ જશે. હવે ઓઝોનની અંદર કેવી રીતે ફેરવાશે હું તમને સમજાવી દઉં કે અહીંયા જે છે એ 3O2 જે હશે એનું રૂપાંતરણ થઈ જશે એની અંદર, ખબર છે? એનું રૂપાંતરણ થશે 2O3 ની અંદર, બરોબર છે. આ રીતે ઓઝોન જે છે આપણને મળશે. મતલબ બે ઓક્સિજનના
ત્રણ જે હોય અણુ તે ભેગા થઈને ઓઝોનના શું કરશે? બે અણુ આપણને બનાવીને આપશે. અને આ માટે જવાબદાર યુવી છે. અને આ ઘટના ક્યાં બનશે? સમતાપ મંડળમાં. તો સ્વાભાવિક છે કે ઓક્સિજનમાંથી ઓઝોન બને છે, તો સમતાપ મંડળમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું હશે મિત્રો? નીચું હશે, કારણ કે ઓક્સિજન વપરાતો જાય છે. અને ઓઝોનનું પ્રમાણ કેવું છે? તો કે સતત ને સતત વધતું જાય છે. જેટલા પણ ગ્રીન હાઉસ વાયુઓ છે ને, ક્લોરોફ્લોરો કાર્બન છે કે એ બધા, એ આ પ્રક્રિયાને શું કરે? ડિસ્ટર્બ કરી દે. ડિસ્ટર્બ કરે ને એટલે કેવું થાય ખબર છે? ઓઝોન માંથી મળે પાછું ઓક્સિજન બનવા. ઓઝોન માંથી પાછું શું થાય? ઓક્સિજન બનવા મળે. આપણે એકચ્યુઅલી સમતાપ આવરણમાં ઓક્સિજનનું કામ નથી, આપણે કામ છે ઓઝોનનું, કારણ કે આપણે યુવી નું શોષણ કરવાનું છે. પણ ત્યાં યુવી અવેલેબલ હતો, યુવી આવે છે, એની સામે શું થાય છે કે ઓઝોન અવેલેબલ નથી, તો શોષણ નહીં થાય. અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન પૃથ્વી પર આવશે, આંખના નુકસાન, માણસોને આંખનું નુકસાન થાય, ચામડીના રોગો થાય, ચામડીનું કેન્સર થવું, આંખની કાયમી ટૂંકમાં અંધતા આવી જવી, આ બધા પ્રોબ્લેમ્સ જે છે ને એ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન અહીંયા આવી જવાને ક્લિયર થાય. અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે છે એ માણસનું જે આખું ડીએનએ હોય એની સિક્વન્સની અંદર ઓલ્ટરેશન કરે છે મિત્રો, વિકૃતિ પ્રેરે છે. અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન આખી વિકૃતિ પ્રેરે છે. પરિણામ સ્વરૂપે જે છે કેટલાય જીનેટિકલ ડિસઓર્ડર ને બધી ઘણી બધી અસરો જે છે એની આપણે જોવી પડે છે. ખાસ સમજો. આ સંતુલન જે છે એ ન જળવાય, પરિણામ સ્વરૂપે ઓઝોનનું શું થાય છે? તો કે અવનતિકરણ થાય છે. કઈ રીતે? ક્લોરોફ્લોરોકાર્બન હાલ નુકસાનકારક છે. જેવો અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન સાથે ક્લોરોફ્લોરોકાર્બન મળશે ને, તો કે એ ક્લોરીનને મુક્ત કરે. હવે આ ક્લોરીન કોની સાથે જોડાય? તો કે ઓઝોન સાથે જોડાય, બરોબર છે. અને શું કરે? તો કે ઓક્સિજનને રિલીઝ કરે. અને ઓક્સિજન રિલીઝ કરે એટલે એ અવનતિકરણ થઈ ગયું. પરિણામ સ્વરૂપે ઓઝોન જે છે એ નાશ પામશે. એન્ટાર્કટિકા ઉપર આવી જ રીતે નાશ પામીને ઓઝોનનું આપણને એક મોટું ગાબડું જોવા મળેલું છે, ગર્ત જોવા મળેલું છે. અત્યારે નવા ન્યૂઝ પ્રમાણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે, એટલે ઓઝોનનું ગર્ત હવે ધીરે ધીરે સારું થતું જાય છે. પણ એન્ટાર્કટિકાની ઉપર તમે જોવા જાઓ, તમે આજે પૃથ્વી છે આખી, બરોબર છે, તો પૃથ્વીની ઉપરની બાજુએ આ તમારો જે એન્ટાર્કટિકાની વાત કરું છું, બરોબર, તો એન્ટાર્કટિકાની ઉપરની બાજુ ઉપર આ જે વાતાવરણ છે ને અવડું મોટું આપણને ઓઝોનનું એક ગર્ત જોવા મળે છે, છિદ્ર જોવા મળે છે. અને અહીંથી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ઇઝીલી અંદર આવી શકે છે અને જે નુકસાન પણ કરે છે, બરોબર છે. આ સમજવા જેવું છે, કારણ કે આ શું થશે કે અહીંયા જે છે ને ક્લોરીન, તમે જેવો યુઝ, ક્લોરીન જે છે ને એ ભેગો થઈ જાય છે કોની સાથે? તો કે O3 ની સાથે ભેગો થઈ જાય છે. જે આપણો ઓઝોન છે, બરોબર છે, એની સાથે ભેગો થઈ જશે. ઓઝોન સાથે ભેગો થવાની સાથે આપણને શું આપે? તો કે બે વસ્તુ અહીંયા આપે. એક આપણને મળશે Cl અને O, બરોબર છે. અને સાથે સાથે આપણને બીજું શું મળશે? તો કે સાથે સાથે આપણને બીજું મળશે આપણો ઓક્સિજન વાયુ, બરોબર છે. આ રીતનું રિએક્શન થશે. આના કારણે આપણો ઓઝોન જે છે ને નાશ પામતો જશે. પરિણામ સ્વરૂપે ઓઝોનનું ગર્ત થશે અને અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન છે ઇઝીલી પૃથ્વી પર આવી શકશે. તો મિત્રો, આઈ હોપ કે તમને હવે ઓઝોન અવક્ષયન ડોપ્સન એકમ, એની જાડાઈ કઈ રીતે મપાય, કઈ રીતે CFC કામ કરે, કઈ રીતે ઓક્સિજનમાંથી ઓઝોન બને, કઈ રીતે પૃથ્વી પર ગર્ત ક્યાં જગ્યા પર આવેલું છે, આ બધી બાબતો હવે તમને ક્લિયર હશે. ચલો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. ઓકે, ચલો અહીંયા આપણે સ્ક્રીન પર તમે જુઓ તો કેટલાક પોઈન્ટ આપણે ડિસ્કસ કરવા છે. અહીંયા જે આપણી ભાગરૂપે પોઈન્ટ ડિસ્કસ કરવા જરૂરી છે, આપણે વાત કરીએ શું શું અહીંયા આપણને કહેવા માંગે છે. જુઓ તમે અહીંયા પારજાંબલી કિરણો, જેને આપણે બી, અલ્ટ્રાવાયોલેટ બી, અલ્ટ્રાવાયોલેટ 3 હોય, અલ્ટ્રાવાયોલેટ A હોય, અલ્ટ્રાવાયોલેટ B હોય, અલ્ટ્રાવાયોલેટ C હોય, બરોબર છે, A, B, C. એ પૈકી અલ્ટ્રાવાયોલેટ બી કરતા ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ શોષાઈ જાય છે. જો કે ઓઝોન સ્તર જેમનું તેમ અકબંધ રહે છે, પરંતુ યુવીબી એ ડીએનએ ને નુકસાન કરે છે, વિકૃતિ પ્રેરી શકે છે. મેં આગળ વાત કરી ચૂક્યો છું. ચામડીના વૃદ્ધત્વનું કારણ બને છે, બરોબર છે. ચામડીના કોષોને નુકસાન તથા વિવિધ પ્રકારની ચામડીના કેન્સર થવા માટે જવાબદાર છે. આ વાત પણ હું આગળ કરી ચૂક્યો છું. માનવ આંખને નુકસાન કરે, મેં કીધું અંધતા આવે. પારદર્શક પટલને નુકસાન કરે છે, અલ્ટ્રાવાયોલેટ બી જે છે એના કારણે. અલ્ટ્રાવાયોલેટ બી ની વધારે માત્રાને કારણે પારદર્શક પટલમાં સોજો આવે, તેના કારણે પારદર્શક પાર પટલ જે છે, બરોબર છે, એની અંધતા થઈ જાય છે. એને સ્નો બ્લાઇન્ડનેસ કહેવાય. મતલબ દેખાતું નથી, વધારે લાઇટ થાય કશું દેખાતું બંધ થઈ જશે વ્યક્તિને. આવા અભિદર્શનથી જે છે એ પારદર્શક પટલને કાયમી નુકસાન થાય, મોતિયો થઈ શકે. આ બધી અસરો જે છે જોવા મળે. ઓઝોનના અવક્ષયથી જે હાનિકારક અસરો થતી ને એ જોતા એના રોકાણ માટે જે છે ને
COPs બહુ બધી COPs થઈ જેને કોન્ફરન્સ ઓફ પાર્ટી કહેવાય, બરોબર છે. એ પૈકીની એક વાત કરવી છે અહીંયા કે મોનેટ્રીયલ પ્રોટોકોલ જે છે ને તરીકે ઓળખાય છે. ઓઝોન અવક્ષેપ કરતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ માટે 1987 માં 1987 માં સમજવામાં આવી અને 1989 માં લાગુ પાડવામાં આવી. કેનેડાના મોનેટ્રીયલ ખાતે જે છે એ એના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને એની અંદર બધા જ દેશોએ CFC અને ટૂંકમાં ગ્રીન હાઉસ વાયુના ઓછા ઉત્સર્જન અથવા તો નહિવત ઉત્સર્જન કરવા માટેના જે છે એ એક કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરી. જે માત્ર એક એમ કહી શકે કે કોન્ટ્રાક્ટ ઉપર સાઇન જ થઈ, બીજો કોઈ પણ દેશે જે છે એ કાયદેસર રીતે જોવા જઈએ તો એવો કોઈ પહેલ કરી નથી કે જેના કારણે CFC નું લેવલ વાતાવરણમાંથી ઘટી શકે, એવું ક્યાંય જોવા મળેલું નથી. પ્રોટોકોલ જે છે બરોબર, જેને રાતભરી શિષ્ટાચાર કહેવાય, એક ખાસ લાગુ પાડવામાં આવીને એના દિશા નિર્દેશનો જે છે આપવામાં આવેલા હતા. પણ મેં કીધું એમ કે માત્ર નામનું એક પ્રોટોકોલ છે, કોઈ ફોલો કરતું નથી. સંસાધનોનો અનુચિત ઉપયોગ અને અનુચિત જાળવણી માટેનું અવનતીકરણની વાત કરીએ તો અનુચિત ઉપયોગ દ્વારા શું થશે? ખાસ કરીને અહીંયા તમને જો કીધું છે કે કુદરતી સંસાધનોનું અવનતીકરણ માત્ર પ્રદૂષકોની ક્રિયાના કારણે નહીં, પણ વ્યવસ્થિત ઉપયોગ નહીં કરો, અયોગ્ય ઉપયોગ કરશો તો પણ થઈ શકે છે. જેમ કે જમીનનું ધોવાણ અને રણસ્થળીકરણની વાત કરી. જો સૌથી ઉપરની જમીન છે ને ફળદ્રુપ હોય, આપણે જમીનનું હંમેશા તમે 5-6 સેન્ટીમીટર 7 સેન્ટીમીટરનું જે સ્તર હોય ને ફળદ્રુપ કહેવાય અને એ બનતા વર્ષો લાગે, એટલું યાદ રાખજો મિત્રો. વધારે પડતી ખેતી કરો તમે, અબાધિત અનિયંત્રિત ચરાણ કરાવો, વન નાબૂદી જે અહીંયા કીધું છે એ કરાવો, વન કટાઈ, નબળી સિંચાઈ પદ્ધતિ, આ બધી જ ઘટનાના કારણે છે ને એ ફળદ્રુપ જમીનનું ઉપરનું ફળદ્રુપ સ્તરનો નાશ પામે, નુકસાન થઈ જાય, બરોબર છે. પરિણામ સ્વરૂપે જમીન નાના ભૂમિખંડની અંદર વેચાઈ જાય, મતલબ ફળદ્રુપ ન હોવાના કારણે હવે જમીન છે ને એ એમ પણ બીજા કોઈ પણ પ્રકારના કામની રહેતી નથી. આ એક સમજવા જેવો પોઈન્ટ છે, બરોબર છે. ખાસ અહીંયા આ વસ્તુ થતી આપણને જોવા મળે છે. આ સિવાય જો આપણે વન કટાઈ ને એવું બધું કરીએ તો અહીંયા કીધું છે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવામાં આવે છે કે રણ સ્થળીકરણ ખાસ કરીને વધતા જતા શહેરીકરણના કારણે છે. જેટલું આપણે શહેરીકરણ વધારી રહ્યા છીએ, આપણે વન વૃક્ષોને કાપી રહ્યા છીએ, પરિણામ સ્વરૂપે રણ સ્થળીકરણ જે છે થઈ રહ્યું છે, રણ આગળ વધી રહ્યા છે, વૃક્ષો ઘટી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, જેની આપણે ભયંકર અસરો દિવસ બાય દિવસ આપણે જોઈ રહ્યા છીએ. તો આટલી વાત આમાં અહીંયા આપણને કરી હતી. નેક્સ્ટ આપણે વાત કરીએ હવે જમીનમાં પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા. હવે બીજી એક મહત્વની વસ્તુ છે. જો મિત્રો જમીન જે છે ને એના ઉપર પાણી સતત ને સતત ભરાઈ રહી અને એનો નિકાલ કરવામાં ન આવે ને તો જમીન ક્ષારીય થઈ જાય, કારણ કે પાણી જે છે એ જમીનમાં ઉતરી જશે, ક્ષાર જમીનમાં ઉતરતા નથી. એટલે હવે શું થશે કે જે ક્ષાર હતા એનું સ્તર જમીન ઉપર આવી જશે, જમીન જે છે ને હવે ખારી થઈ જશે અને એ ખારી જમીન ઉપર પાક ઉગાડવો જે છે ને બહુ નુકસાનકારક થઈ. માટે અહીંયા આપણને આ જ વસ્તુ સમજાવવામાં આવી છે કે હરિયાળી ક્રાંતિના કારણે જ આ બધી ઘટનાઓ આવી છે, કારણ કે હરિયાળી ક્રાંતિ આવી પછી જ આપણે લોકોએ જે છે સિંચાઈની બધી પદ્ધતિઓ વિકસાવી અને અત્યારે જો આ ધ્યાનમાં ન રાખવામાં આવે, પાણીનો નિકાલ કરવો જરૂરી છે, ન થાય તો જમીનને નુકસાન થશે, જમીનની ક્ષારતા વધશે પાણીનો ભરાવો થવાના કારણે. સમજો ખાસ, કારણ કે પાણી ભરાયેલું રહેશે, પાણી તો જમીનમાં ઉતરી જશે, ક્ષારો નહીં ઉતરે, ક્ષાર આખું શું કરશે જમીન ઉપર એક સ્તર બનાવી દેશે અને એ સ્તર જે છે એ હંમેશા શું થશે હવે તો કે પાકના નવા વિકાસ માટે બહુ નુકસાનકારક સાબિત થઈ શકશે. તો આ મેઇન વસ્તુ અહીંયા આપણે સમજવાની છે કે પાણીનો ભરાવાથી શું થાય, જમીનની ક્ષારતા શું છે. વન વિનાશની વાત કરવી છે. જો આપણે લોકોએ જે છે ભારત દેશમાં વન નીતિનો એક વિકાસ થયેલો છે. ભારતીય વન નીતિ જે 1988 માં બહાર પાડવામાં આવી, એમાં એવું કહેવામાં આવેલું છે મિત્રો કે કોઈ પણ જગ્યાએ જે સપાટ વિસ્તાર છે ત્યાં એટલીસ્ટ 33% જંગલો હોવા જોઈએ અને બાકીનો વસાહતી વિસ્તાર હોય તો ચાલે, પણ પર્વતીય વિસ્તારોમાં 67% જંગલો અને માત્ર 33% જે છે એ ટૂંકમાં વસવાટીય વિસ્તાર હોવો જોઈએ. પણ તમે અહીંયા જુઓ તો જરાક તમને થોડું ફેક્ટ અને ફિગર ઉપરથી તમને કદાચ ખ્યાલ આવશે. હું જે તમારી સાથે ડિસ્કશન કરવા માંગુ છું ફેક્ટ અને ફિગર ઉપરથી જરાક તમને ખ્યાલ આવશે કે તમે 30% ભારતમાં જે છે ને જંગલો છે એવું ક્યારે કહેવામાં આવેલું? ભારતની અંદર જે 30% જંગલોની વાત કરી છે મિત્રો, આ બહુ ઘણા સમય પહેલાની વાત છે. અત્યારે તો આમ કહી શકાય કે એ પણ ઘટી ગયું છે. આમ કહી શકાય કે એક અંદાજ મુજબ તમે જોવા જાવ ને તો ઉષ્ણકટિબંધ ઉપર લગભગ 40% જંગલો છે ને અત્યારે નાશ પામી ગયા છે અને એની સરખામણીમાં શીતોષ્ણ પ્રદેશની અંદર જોવા જાવ ને તો બહુ ઓછો નાશ થયો છે અત્યારે, બરોબર છે. એમ કહી શકાય કે ભારતના કુલ જમીન ક્ષેત્રમાં 30% થી ઘટીને હવે આપણી પાસે માત્ર 21.54% જે છે ને એટલા જંગલો બચ્યા છે. જો ધ્યાન નહીં રાખવામાં આવે તો આ લેવલ પણ ઘટાડો થશે, કારણ કે શહેરીકરણ વધતું રહ્યું છે સતત અને સતત.
શું કારણો હોઈ શકે અને એની આપણે જરાક અહીંયા ચર્ચા કરી લઈએ મિત્રો. એક તો હોઈ શકે, પેલું કીધું છે તમને માનવની પ્રવૃત્તિઓ. માનવ પ્રવૃત્તિઓ હંમેશા પર્યાવરણને નુકસાનકારક જ રહી છે, એ આપણે જાણીએ છીએ. પછી આપણી કોઈ પણ એક્ટિવિટી હશે, આપણામાંથી માત્ર 10% લોકો પણ એવા નથી કે જે પર્યાવરણને હેલ્પફુલ થાય એવી એક્ટિવિટી કરતા હોય છે. બધા નાશ થાય એવું ખાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના લીધે આજે આપણે જાણીએ છીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ દ્વારા આપણે દૂર જઈ શકતા હોઈએ, છતાં આપણે પ્રાઇવેટ કાર લઈને જઈએ છીએ. રીઝન છે તો કે આપણી પાસે કાર છે, એટલે પછી એના સામે પર્યાવરણને નુકસાન થાય છે એનું આપણે કોઈ ધ્યાન રાખતા નથી. માનવ પ્રવૃત્તિઓ પર્યાવરણ માટે બહુ જ ડેમેજિંગ છે, અમારા શબ્દો યાદ રાખજો, પહેલી વસ્તુ. પછી બીજું કીધું છે કે વનનો હવે કૃષિ વિશે જમીનમાં બદલાવ. હવે જંગલો જે છે ને એનો ઉપયોગ હવે જંગલ તરીકે નહીં પણ ખેતી તરીકે થવા માંડ્યો છે. તો મિત્રો ખેતી જે છે ને એ કોઈ એવી વસ્તુ નથી જેના કારણે પર્યાવરણને ફાયદો થાય. ફાયદો જંગલોથી થાય, કારણ કે જંગલો લાંબા હોય, લાંબા ફેલાયેલા હોય, ઘટાદાર હોય. જેમ કે એમેઝોન જંગલ તમે જાણો છો, હમણાં એમેઝોન જંગલ 30% જેટલો વિસ્તાર બળીને રાખ થઈ ગયો, બરોબર છે. એ પછી હમણાં થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાની અંદર જંગલો જે છે એ બળી ગયા હતા. એકચ્યુઅલી એમ કહી શકાય કે એમેઝોન જંગલો જે છે એ પૃથ્વીના ફેફસા છે, પૃથ્વીના લંગ્સ છે. કારણ કે પૃથ્વીના બહુ મોટા પ્રમાણની અંદર કાર્બન ડાયોક્સાઇડ ને લઈ લે છે અને સામે પૃથ્વીને ખૂબ મોટા પ્રમાણમાં ઓક્સિજન આપે છે, માત્ર એને કીધું છે. પણ એમાં પણ જો થઈ ગયું છે અત્યારે ઘણું નુકસાન, બરોબર. ઘણા બધા ઓસ્ટ્રેલિયામાં હમણાં તમને ખબર હશે કે બહુ બધા પશુ પક્ષીઓ જે છે મૃત્યુ પામ્યા છે. આપણે લાકડું જે છે, આપણા પશુપાલનની એક્ટિવિટીઝ છે, એના રીઝનથી આપણે હંમેશા જે છે એ વૃક્ષાચ્છાદન કરતા આવ્યા છીએ. ઝૂમ કલ્ટિવેશન ઉત્તર પૂર્વીય રાજ્યોમાં જોવા મળતી આ એક ઘટના છે. હવે ઝૂમ કલ્ટિવેશનમાં ઉત્તર પૂર્વીય રાજ્યના લોકો શું કરે ખબર છે કે તે લોકો છે ને આખે જંગલોને બાળી નાખે, બરોબર છે. ઉત્તર પૂર્વીય આખે જંગલોને બાળી નાખે. એટલે જંગલો બાળવાથી જે સપાટ જમીન વધી હોય ને એ જમીન ઉપર હવે એ પોતે શું કરે છે તો કે એ જમીન ઉપર હવે પોતે પોતાનું જે કઈ ખેતી કરવાની એ કરે, બરોબર છે. મતલબ જંગલો જે છે એને તેને બાળી નાખ્યા છે, હવે પોતાની જે ખેતી કરવી છે કરશે. પછી 1-2 વર્ષ સુધી અહીંયા બાળવાના કારણે જે રાખ ને બધું ભેગું થયું હોય ને એના કારણે આ જમીનનું ઉપરનું જે લેયર છે એ થોડુંક ફળદ્રુપ બની ગયું. હવે કેવું થાય કે 1-1.5 વર્ષ પતે ને એટલે આ જમીનની ફળદ્રુપતા જતી રહી. આ જમીનની ફળદ્રુપતા જતી રહી ને એટલે આ લોકો હવે અહીંથી મૂવ કરી અને કોઈ નવા જંગલ પણ જશે, નવા જંગલને બાળી અને આ રીતના નવી પાછી જમીન વિકસાવશે અને ફરીથી નવી જમીન વિકસાવીને ફરી ત્યાં નવી ખેતી કરશે. વળી 2-5 વર્ષ સુધી અહીંયા ખેતી કરશે, વળી ત્યાંથી ટ્રાન્સફર થઈ અને પાછા વળી નવી જમીન જે છે એ બાળશે અને વળી પાછી નવી જમીન જે છે ત્યાં એના ઉપર ફરીથી ખેતી કરશે. આ વસ્તુ જે ઉત્તર પૂર્વી રાજ્યોના લોકો કરી રહ્યા છે, આમાં વનનો બહુ મોટો નાશ થાય છે. આ ઘટનાને ઝૂમ કલ્ટિવેશન કહેવાય છે, બરોબર છે. ઝૂમ ખેતી જેને કહેવાય. તો ઝૂમ પ્રકારની ખેતી જે છે એ પર્યાવરણ માટે ખૂબ નુકસાનકારક છે. લોકો જે કરે છે ખેતી એના માટે કદાચ ફાયદાકારક હોઈ શકે, પણ એના કારણે બહુ મોટા પ્રમાણમાં જંગલોનો નાશ થઈ રહ્યો છે. માટે એ પ્રિફરેબલ નથી, માન્ય નથી. ઝૂમ કલ્ટિવેશન થી જે છે પર્યાવરણને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે ઉત્તર પૂર્વી રાજ્યોમાં. તો આટલી વાત થઈ ગઈ આપણી વન વિનાશની, બરોબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ હવે મિત્રો એક લાસ્ટ પોઈન્ટ જે આપણે ડિસ્કશન કરવો છે અહીંયા, જેની આપણે વન વિનાશની સાથે, તો તમને એક નાનકડા પોઈન્ટની મારે વાત કરી દેવી જોઈએ, જેમાં તમે જાણો છો કે કેટલીક પર્યાવરણ સાથે સંકળાયેલી જે છે એ એક્ટિવિટીઝ થઈ છે. મતલબ એમ કહી શકાય કે કેટલીક ક્રાંતિઓ થઈ છે. એ પૈકી આપણે એવું કહી શકાય કે વન સંરક્ષણમાં લોક ભાગીદારીના કિસ્સાઓના અધ્યયન માટે તમારે 2 પોઈન્ટ અહીંયા ખાસ મૂકીશ. એક તો તમે લોકો જાણો છો કે અમૃતા દેવી બિશ્નોઈ પરિવારની જે વાત આપણને ટેક્સ્ટ બુકમાં આમ જુઓ તો એક પ્રકારની સ્ટોરી જ છે, પણ છતાંય એક્ઝામમાં પૂછાય છે એટલે આપણે યાદ રાખવું પડશે ખાસ કરીને. જેમાં ચીપકો આંદોલન વિશે તમે જાણો છો કે બહુ બધી મહિલાઓ જે છે એ વૃક્ષને ન કાપવા માટે એને બાથ ભરીને ઉભા રહી ગયા હતા, જેના કારણે વૃક્ષો કાપી શકાય ન હતા. એક આ સ્ટોરી વિશે આપણે જાણીએ છીએ. અને હાલ ભારત સરકાર આપણને ખબર છે કે અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર આપે છે. પ્રશ્ન પૂછવો હોય તો અહીંથી પૂછી શકાય, એટલા માટે હું ડાયરેક્ટ પોઈન્ટની જ વાત કરું છું. એ ખાસ યાદ રાખજો, અમૃતા દેવી બિશ્નોઈ. અને હિમાલયના ગઢવાલ પ્રદેશમાં ચીપકો આંદોલન વિશે આપણને પૂછી શકાય. 1974 નો ચીપકો મુવમેન્ટ જે છે. હાલ આપણે લોકો છે ને JFM મિત્રો, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ જે છે એક ટેકનિક વિકસાવી છે, મતલબ જેની અંદર ઘણા બધી આગળ વધારે JFM નું ડિસ્કશન આપણે જે વિવિધતાવાળા ચેપ્ટરમાં કરશું. JFM ની અંદર સંયુક્ત રીતે એમ કહી શકાય કે સ્થાનિક સમુદાયો સાથે મળી અને જંગલના રક્ષણ અને સંચાલનનું કાર્ય ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. ચીપકો આંદોલન, અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર, અને ટૂંકમાં જે ચીપકો આંદોલનનો તમને
હિમાચલ પ્રદેશ જે છે, હિમાલયને એકચ્યુઅલી એમ તો કહી શકાય, ગઢવાલ પ્રદેશનો જે વાત કરી છે, આ બધા પોઈન્ટ ટેક્સ્ટ બુક ની અંદર આપણે બહુ સારી રીતે આપ્યા છે, પણ આટલી જ પોઈન્ટ મેં કીધા એટલે ઇમ્પોર્ટન્ટ છે, આપણે એક્ઝામ માટે આપણે પૂછી શકાય. JFM 1918 માં સ્ટાર્ટ કરવામાં આવેલું, જેને જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ એટલે કે સંયુક્ત વન વ્યવસ્થાપન એવું નામ આપવામાં આવેલું છે. તો મતલબ આટલી વાત આપણે અહીંયા જશે ક્લિયર થાય છે મિત્રો. આ સાથે આપણું ચેપ્ટર પણ ક્લિયર થાય છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, દરેક પોઈન્ટ આપણે બહુ સારી રીતે સમજ્યા છીએ. એક વખત શાંતિથી આને રીડ કરીને દરેક પોઈન્ટ નોંધી લેજો, જે આપણી એક્ઝામ માટે આપણને હેલ્પફુલ થાય. સાથે એક ટાસ્ક આપું છું, અત્યાર સુધીમાં કેટલા COP એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ થયા છે અને ક્યાં ક્યાં થયા છે, આ ખાસ તમારે લોકોએ જે છે એ તમારા ગૂગલ પરથી કે કોઈ બી જગ્યાએથી સર્ચ કરવાનું છે અને તમારી નોટબુકમાં એને નોંધી લેવાનું છે. COP કોન્ફરન્સ ઓફ પાર્ટીસ કેટલા થયેલા છે અને હાલ હમણાં કેટલામું COP થયું, બહુ મહત્વનું છે, આપણી એક્ઝામ માટે પૂછી નાખે છે. નીટમાં આની પહેલા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, માટે COP કોન્ફરન્સ ઓફ પાર્ટીસ યાદ રાખજો મિત્રો. અને આનું એક તમારે ટેબલ તમારી જે છે એ તમારા ટાસ્કના રૂપે ભાગ રૂપે બનાવવાનું છે. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.